દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના પાલ વિસ્તારની સોસાયટીમાં સાપ હોવાનો ફોન આવતા નેચર ક્લબના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ કરતા 2 અજગરના બચ્ચા મળતા રેસ્ક્યુ કરાયું હતું। સુરત શહેરમાં નેચર ક્લબ છેલ્લા 39 વર્ષથી પર્યાવરણ શિક્ષણ અને જીવ બચાવનું કામ કરે છે, ત્યારે ગત 28મી જુલાઈ એટલે કે રવિવારના રોજ પાલ વિસ્તારની સોસાયટીમાંથી નેચર ક્લબમાં ફોન આવ્યો હતો કે સોસાયટીમાં સાપ છે, જેથી નેચર ક્લબ સુરતમાં સ્વયંસેવક પ્રિન્સ શાહ અને જૈનમ શાહ જગ્યા પર પહોંચી ગયા હતા અને જોતા 2 અજગરના બચ્ચા જોવા મળ્યા હતા। ત્યારબાદ સાવધાનીપૂર્વક અજગરના 2 બચ્ચાને પકડી લેવામાં આવ્યા હતા। આની જાણ સુરત વન વિભાગને કરવામાં આવી હતી અને ત્યારબાદ વન વિભાગ સાથે મળીને અજગરના બચ્ચાને અનુકૂળ જગ્યા થઈ ફરીથી જંગલમાં છોડવાની કામગીરી કરાઈ હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।